નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એનું રજિસ્ટ્રેશન અંગેની આપણે આની અંદર વાત કરવાની છે। ઘણા બધા જે છે વિદ્યાર્થીઓના અને ઘણા બધા શિક્ષકોના તથા ઘણા બધા અન્યના પણ ફોન કોલ્સ અને મેસેજ જે છે આવે છે કે આનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે કે નથી થઈ ગયું, તો એ વિશે આપણે આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। આજના આપણે આ વિડીયોની અંદર જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર જે રજિસ્ટ્રેશન ચાલુ થવાનું હતું અને જેના મેસેજ પણ મોટાભાગે તમને બધાને વોટ્સએપના માધ્યમથી ફરતા જોવા મળે છે, તો એ બાબતની આપણે આજે અહીંયા કને ચર્ચા કરવાની છે કે શું ખરેખર એનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો કઈ બાબતનું ચાલુ થઈ ગયું છે એ ચર્ચા આપણે કરવાના છીએ। તો તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2025-26 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં એટલે કે જે કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ ગઈ હતી એની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા એના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત 2025ની જે આવી ગઈ છે, પણ અહીંયા કને તમે જોઈ શકો છો કે કઈ આવી છે, તો અહીંયા કને ખાસ જે છે આદિજાતિ વિકાસ સંચાલિત મંડળ જે આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9ની અંદર પ્રવેશ અંગેની જે જાહેરાત છે એ જાહેરાત અહીંયા કને આવી ગઈ છે। ખાસ કરીને તમે જુઓ આગળ આપણે લેટરમાં જોઈએ કે શું એ કહેવા માંગે છે, પછી આપણે આગળની વાત કરીએ કે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે અહીંયા તમે જોઈ શકો છો કે 2025-26ના વર્ષ માટેની જે આ પરીક્ષા લેવાઈ હતી જેમાં ધોરણ 9ની અંદર કુલ 4440 જગ્યાઓ પર જે મેરિટના આધારે પ્રવેશ આપવાનો છે। એટલે કે જે આદર્શ નિવાસી શાળાઓ જે છે એ શાળાઓમાં જેને ધોરણ 9ની અંદર ભણવા જવું હોય એ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા જે છે એ અહીંયા પરીક્ષાના આધારે મેરિટના આધારે એમને પ્રવેશ આપવામાં આવશે। તો આ જે છે એ આપણને ખબર જ છે કે જે આ પરીક્ષા છે 12/4 લેવાની હતી ને 15/5ની મેરિટ યાદી બહાર પાડવામાં આવી હતી, જેની અંદર કુલ જે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। જે લોકો એવા વિદ્યાર્થીઓ અહીંયા કને રજિસ્ટ્રેશન કરવાનું છે, અત્યારે જે જાહેરાત છે અને મેસેજ જે ફરે છે એ અહીંયા એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેણે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ લોકોએ આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ અત્યારે કરવાની છે અને એના માટેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કે તે વિદ્યાર્થીઓએ તારીખ 3/6/2025ના રોજ બપોરે 11 કલાકથી કરી અને તારીખ 10/6/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી એ લોકોએ જે વેબસાઇટ છે આપણી જે જ્ઞાન સાધનાની છે GUJ એના ઉપર આ વેબસાઇટ જે છે એ વેબસાઇટ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરી અને એના આધાર પુરાવાઓ જે છે એ અપલોડ કરવાના છે। તારીખ ખાસ ફરીથી નોંધ લેજો, 3/6થી કરી અને 10/6 સુધી આ જે રજિસ્ટ્રેશન પ્રોસેસ થવાની છે। તો ઘણા બધા મિત્રોના જે ફોન કોલ્સ આવતા હતા અને જે મેસેજ આવતા હતા, કોમેન્ટ્સ આવતી હતી, એ બાબતે અહીંયા ખાસ ક્લેરિફિકેશન કરવાનું હતું કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, પરંતુ અત્યારે ફક્ત એવા જ વિદ્યાર્થીઓ માટે ચાલુ થઈ છે કે જે લોકો આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય। બાકીની જે છે પ્રોસેસ છે એ હવે ચાલુ થશે, કારણ કે જે શિષ્યવૃત્તિ મેળવવા માટેની જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ હવે નેક્સ્ટ ટાઈમ ચાલુ થશે, ત્યારે પણ આપણે એની જાણકારી માટેનો પણ વિડીયો છે આપણે આ ચેનલની અંદર અપલોડ કરીશું। તો તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જ્ઞાન સાધના અંતર્ગત જે પણ માહિતી હોય છે એ માહિતી આપણે આ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું નોટિફિકેશન છે એ ખાસ કરીને દબાવી રાખજો, જેના કારણે થઈ અને તમને આ ડિટેલ મળી રહે। ફરીથી કહું છું કે જે લોકો એડમિશન લેવા માંગતા હોય આદર્શ નિવાસીની અંદર એ લોકો તારીખ ખાસ યાદ રાખે, 3/6/2025થી શરૂઆત થઈ ગઈ છે અને 10/6/2025 સુધી આ ડેટ જે છે એ આપવામાં આવી છે। તો એમાં જેને જવાનું છે જેને ત્યાં કરીને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવો છે એ લોકોએ ખાસ રજિસ્ટ્રેશન કરી દેવું, જેના કારણે પાછળથી એ એમાં રહી ન જાય અને ખાસ કરીને એના ડોક્યુમેન્ટ રિલેટેડ પણ અહીંયા ખાસ જે છે આપણે એની પ્રોસેસ માટેનો પણ વિડીયો અહીંયા કને મૂકીશું કે કેવી રીતના પ્રોસેસ કરી અને ખાસ એની અંદર કેવી રીતના રજિસ્ટ્રેશન થઈ શકે છે। તો ખાસ કરીને બીજું અન્ય કોઈ જ્ઞાન સાધના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરીથી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।